અમદાવાદમાં મેડિકલ સાયન્સનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો। વટવા વિસ્તારમાં કંપનીમાં કામ કરતા હેમંત પટેલનો જમણો હાથ વેક્યુમ મશીનમાં આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને હાથના 4 ટુકડા થઈ ગયા હતા। પરંતુ ડોક્ટરોની 14 કલાક લાંબી જટિલ માઇક્રોસર્જરી બાદ હેમંતનો હાથ ફરીથી જોડવામાં સફળતા મળી છે। અને સૌથી ખાસ વાત એ છે કે જે હાથ એક સમયે હેમંત ગુમાવવાની અણી પર હતા એ જ હાથ પર હવે તેમની બહેન રાખડી બાંધશે। જુઓ અમદાવાદથી આ ખાસ રિપોર્ટ। અમદાવાદના હેમંત પટેલ વટવા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કામ કરતા હતા। કામ દરમિયાન અચાનક તેમનો જમણો હાથ વેક્યુમ મશીનમાં આવી ગયો। અકસ્માત એટલો ગંભીર હતો કે હાથના 4 ટુકડા થઈ ગયા હતા। આ ઘટના બાદ હેમંત અને તેમના પરિવાર માટે જાણે બધું જ બદલાઈ ગયું હતું, પરંતુ સમયસર સારવાર અને ડોક્ટરોની મહેનતથી હેમંત માટે નવી આશા જન્મી। જોઈએ હેમંત પટેલનું શું કહેવું છે। હેમંતભાઈ પટેલ અમદાવાદનો રહેવાસી હેમંતભાઈ, અકસ્માત થયો હતો ને એ અકસ્માત બાદ પહેલી વખત રક્ષાબંધન આવી રહી છે, શું અનુભવી રહ્યા છો? કેવો અકસ્માત હતો, શું થયું હતું ને કેવી રીતે આખું ઓપરેશન સક્સેસ થયું? 4:45 વાગે મારી કંપનીમાં હું કામ કરી રહ્યો હતો, એસીએમ મશીનનું ક્લિનિંગ કરાવી રહ્યો હતો। તો પ્રોપર ક્લિનિંગ થયું કે નહીં એ જોવા માટે મેં મશીનમાં હાથ નાખ્યો તો વેક્યુમથી હાથ ખેંચાઈ ગયો અને મારો હાથ 3 થી 4 પીસ થઈ ગયા હતા। જે મને તો આશા જ નથી કે મારો હાથ જોઈન્ટ થાય, પણ ત્યાંથી અમે નીકળ્યા તો ઘણા બધા ડૉક્ટરોના સંપર્કમાં હતા। દરેક જગ્યાએથી એક જ વાત આવી કે ક્રિશા હોસ્પિટલમાં લઈ જાઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે। એટલે અમે ત્યાં આવ્યા અને કર્ણ સાહેબની મારા હાથ પાછળ ખૂબ મહેનત છે ને મારું ઓપરેશન 15 થી 16 કલાક ચાલ્યું હતું અને ડૉક્ટર સાહેબે ખાધા પીધા વગર મારું ઓપરેશન કરેલું છે। પહેલી વખત રાખડી બંધાશે અને પહેલી વખત રાખડી બંધાશે, જ્યારે મને કોઈ આશા નથી કે આ વખતે આ હાથ ઉપર રાખડી બંધાય, પણ મારી બહેનો બી ઘણી બધી ખુશ થઈ જશે, મારા પરિવારમાં બી ઘણી બધી ખુશી હશે અને પહેલી વખત આ રાખડી બંધાશે મારા હાથ ઉપર। ગંભીર હાલતમાં હેમંતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોની ટીમ સામે સૌથી મોટો પડકાર હતો કપાયેલા હાથને ફરીથી જોડવાનો। ત્યારબાદ શરૂ થઈ અત્યંત જટિલ માઇક્રોસર્જરી। લગભગ 14 કલાક સુધી ચાલેલી સર્જરીમાં હાડકાં, રક્તવાહિનીઓ, નસો અને ટેન્ડનને ફરીથી જોડવામાં આવ્યા અને આખરે ડોક્ટરોની ટીમને હાથને ફરી જોડવામાં સફળતા મળી। જોઈએ ડોક્ટર કર્ણ મહેશ્વરીનું આ અંગે શું કહેવું છે। મારું નામ ડૉક્ટર કર્ણ મહેશ્વરી, સુપર સ્પેશિયાલિસ્ટ હેન્ડ, રિસ્ટ એન્ડ માઇક્રોસર્જન વિથ નેશનલ બોર્ડ ક્વોલિફિકેશન દેટ ઇઝ FNB હેન્ડ એન્ડ માઇક્રોસર્જરી। અને જે ખાસ અમે અત્યારે આ પ્રોગ્રામ કર્યો છે, ઇવેન્ટ કરી છે, એનો મેઇન પર્પઝ દેટ ઇઝ રિપ્લાન્ટેશન સર્વાઈવર મીટ, એટલે કે જે લોકોના આંગળા, હાથ, કાંડા કપાઈ ગયા હોય અને પછી એ લોકોને આપણે કાંડા કે આંગળીઓ જોડી હોય અને એ બધા સક્સેસ જે પેશન્ટ છે એ બધાને આજે ભેગા કર્યા છે રિપ્લાન્ટેશનની અવેરનેસ ફેલાવવા માટે। અને આ એક્ઝેક્ટ પ્રસંગ રક્ષાબંધનની જસ્ટ પહેલાં કરવાનો મેઇન હેતુ જ એ છે કે જે લોકોના કાંડા કપાયા છે, સો એ એવરી હેન્ડ ડિઝર્વ સેકન્ડ ચાન્સ। એ કાંડા પર ફરીથી એમના સિસ્ટર બેન રાખડી બાંધી શકે અને જ્યારે હાથ કે કાંડા કપાયા હોય અને જો રક્ષાબંધનનો દિવસ આવે ત્યારે એ ખુશીની આખી લાગણી એકદમ ગમગીન બની જતી હોય છે। હવે પણ જ્યારે એ હાથ પાછો જોડાયેલો છે, સક્સેસફુલી અટેચ્ડ છે અને આજે ફરી એ બેન એ હાથ પર રાખડી બાંધી શકશે તો એની લાગણી સ્વાભાવિક રીતે સમજી શકાય એવી છે। સો રિપ્લાન્ટેશન એટલે કે કપાયેલો હાથ, કપાયેલી આંગળીને ફરીથી જોડી શકાય છે એ અવેરનેસ બધે ફેલાય એ અમારો મુખ્ય હેતુ છે। સર, કેટલા નંબર ઓફ દર્દીઓ હશે કે જેના આ વખતે કપાયેલા હાથ, કપાયેલા કાંડાઓ સાજા થયા અને પ્રથમ વખત રક્ષાબંધન ઉજવશે? પ્રથમ વખત ઉજવશે એવું કહેવું થોડું ડિફિકલ્ટ છે, પણ દેર આર સો મેની પેશન્ટ। અમારું જે કરિયર છે અત્યારે 2018 થી ચાલુ કર્યું તો લગભગ 8 વર્ષમાં નહીં તો મિનિમમ 100 પેશન્ટ એવા હોઈ શકે કે જેમના હાથ, કાંડા, આંગળીઓ કપાયા હોય અને અમે પાછા એમને રિપ્લાન્ટ કર્યા હોય। એટલે એ કદાચ ઘણી બધી વાર રક્ષાબંધન ઉજવી ચૂક્યા હશે અને આ વર્ષની વાત કરીએ તો એવું પણ થઈ શકે કે લગભગ 15 થી 20 પેશન્ટ એવા હોય કે જે પ્રથમ વખત રક્ષાબંધન ઉજવશે। સો ડેફિનેટલી એમના માટે આ એક, અને રિપ્લાન્ટેશન પોતે એવી એક વસ્તુ છે કે જે જ્યારે અમે એમાં 8 કલાક, 12 કલાક, 15 કલાક પોતાનો જીવ રેડીએ છીએ
માઇક્રોસ્કોપમાં કન્ટિન્યુઅસ જોઈએ છે તો અમને પોતાને જ એ હાથ બચે આંગળી બચે એ બાબતે ખૂબ જ મતલબ અમારો પોતાનો જ એની સાથે એસોસિએશન ખૂબ સ્ટ્રોંગ હોય છે. સર, ખાસ કરીને જ્યારે ગંભીર અકસ્માતો થતા હોય, ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત હોય કે રોડ અકસ્માતો હોય, તો એવા સંજોગોની અંદર મોટે ભાગે તેમની પ્રાથમિક સારવાર જ્યારે આપવામાં આવે ત્યારે મોટે ભાગે તબીબો જેમનો હાથ કાપવું પડશે તે પ્રમાણેનો વિષય સર્જાતો હોય છે. તો આવા લોકોમાં અને આવા કેસોમાં શું સાવચેતી રાખવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ કે જેથી હાથ જે છે તે કપાયો હોય તો પુનઃ તેનું જોડાણ શક્ય બને? યસ, કપાયેલો ભાગ અથવા કપાયેલી આંગળી કઈ રીતે જોડી શકાય અને એના માટે કઈ રીતે સ્ટોર કરવું બહુ મહત્વનું છે. અમારી પાસે જે બધા અમુક કિસ્સાઓ આવ્યા છે, લોકો કપાયેલો ભાગ લીધા વગર જ આવે છે. મશીનમાં આંગળી આવી ગઈ હોય, હવે મશીનમાં એવા લેવલે ફસાઈ ગઈ હોય આંગળી કે હાથ કે લોકો લીધા વગર આવે, બ્લડ જોઈને ડરી જાય અને મતલબ એ લીધા વગર આવે. એટલે સૌથી પહેલો પોઈન્ટ કે એ વસ્તુ, એ કપાયેલો ભાગ તમે લઈને આવો. પહેલો પોઈન્ટ, ગમે એટલો ક્રશ્ડ હોય તો પણ લઈને આવો. અને એને કઈ રીતે સ્ટોર કરવું, તો કપાયેલા ભાગને એક રેપ, ભીના રૂમાલમાં રેપ કરી, એને પ્લાસ્ટિકની બેગમાં રેપ કરી અને પછી એને એક બીજી બરફ ભરેલી કોથળીમાં રેપ કરવું જોઈએ. બરફના ડાયરેક્ટ સીધા સંપર્કમાં કપાયેલો ભાગ ન આવે. ઘણા બધા લોકોને એ જાણકારી નથી કે કપાયેલો ભાગ જોડી શકાય. જે લોકોને જાણકારી છે કે કપાયેલો ભાગ જોડી શકાય એ પછી બરફના સીધા સંપર્કમાં મૂકી દે છે. તો એ પણ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આવા ગંભીર અકસ્માતમાં ઘટના બાદનો સમય અત્યંત મહત્વપૂર્ણ હોય છે. સમયસર યોગ્ય સારવાર મળે તો કપાયેલા અંગને ફરી જોડવાની શક્યતા વધી શકે છે. હેમંતના કિસ્સામાં પણ તાત્કાલિક સારવાર અને ઝડપી નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો. અકસ્માત બાદની ગંભીર સ્થિતિથી લઈને હોસ્પિટલ પહોંચાડવા સુધીનો સમય પરિવાર અને નજીકના લોકો માટે પણ ખૂબ જ મુશ્કેલ હતો. જોઈએ શું કહેવું થાય છે રમેશભાઈનું. રમેશભાઈ, તમને ક્યાં ઈજા થઈ હતી અને કેટલો ટાઈમ આ સમસ્યા રહી હતી અને ત્યારબાદ કેટલા સમય પછી ઓપરેશન કરવામાં આવ્યું? હું તો અરવિંદ રબરની અંદર નોકરી કરું છું. છેલ્લા 35-36 વર્ષ થઈ ગયા મને. આજ સુધી કોઈ એવો એક્સિડન્ટ થયો નહોતો, પણ આ ફર્સ્ટ ટાઈમ મને થયો છે. લેથ ચલાવતો હતો, એટલે લેથની અંદર એલ્યુમિનિયમનો રાઉન્ડ બાર લગાવેલો, એને પેપરિંગ ફિનિશિંગ કરતો હતો પોલિશિંગ માટે. એટલે ફિનિશ કરતાં કરતાં મને અંગૂઠાએ પેપર વીંટાઈ ગયું. એટલે પેપર વીંટાઈ ગયું એટલે એકદમ તો ખબર ના પડે, પણ શાફ્ટિંગ જે રોડ જે લેથ મશીન ઉપર ફરતો હતો રાઉન્ડ બાર જે જોબ, એટલે એની નજીક મારો હાથ આવી ગયો ને એટલે મને એકદમ ખ્યાલ આવી ગયો કે ભાઈ આ મારા અંગૂઠાએ પેપર વીંટાઈ ગયું છે. એટલે પછી મેં એકદમ આંચકો માર્યો. મારા ખ્યાલથી કે પેપર તૂટી જશે, પણ પેપર તૂટ્યું નહીં, પણ તાકાતથી મારો અંગૂઠો તૂટીને બહાર પડી ગયો. પછી ત્યાંથી પછી અમારી કંપનીનું દવાખાનું છે, કંપનીનું ચાંગોદર, બાવળા ચાંગોદર, ત્યાં લઈ ગયા મને. પછી ત્યાં 1-1.5 કલાક રાખ્યો. પછી એમણે ડૉક્ટરે કહ્યું ભાઈ આ મારાથી થશે નહીં, બરાબર. એટલે પછી ત્યાંથી અમારા સાહેબનો ફોન આવ્યો, ભાઈ મીઠા કડી લઈ જાઓ. એટલે મીઠા કડીથી પછી એમણે બી એવું કહ્યું કે ભાઈ અહીંથી અમારાથી થશે નહીં. પછી એમણે ક્રિશા હોસ્પિટલ મને એડ્રેસ અમને આપ્યું, બરાબર, એટલે કર્ણન સાહેબનું. એટલે પછી ત્યાં મને 10 વાગે 10-10:30 વાગે અમે રાત્રે આવ્યા. પછી 10-10:30 વાગ્યા પછી અમારો અંગૂઠો ને બધું લગભગ 5-6 કલાકનો ફાસલો થઈ ગયો. એક ચાંગોદર તો દવાખાનાની અંદર મને એવું જ કહી દીધું હતું કે ભાઈ આ અંગૂઠો ચોટશે જ નહીં, કારણ કે આંચકો મારીને કર્યું ને એટલે મારી હાથલે સુધી તો નસો બધી ખેંચી દીધી, બરાબર. એટલે પછી અંગૂઠો પેલા ટ્રે આવે ને એની અંદર મૂકી દીધો હતો કે ભાઈ આ થશે જ નહીં. પણ તેમ છતાંય પછી મીઠા કડીથી જે સાહેબનો ફોન આવ્યો, ભાઈ અંગૂઠો બી લેતા આવજો. એટલે એમણે જોયું, એમણે કીધું કે મારાથી નહીં બને આ કામ. એટલે પછી એમણે મને અહીંયા ક્રિશા હોસ્પિટલમાં મોકલ્યો. એટલે 10-10:30 એમણે આવ્યા. એટલે લગભગ સાહેબે ઓપરેશન કર્યું. બહુ ટેલેન્ટેડ સાહેબ છે. અને શું કહે કે મારા મનથી તો હું એવું માનું છું કે ફરિશ્તા આવીને આ મારું કામ કર્યું છે, કારણ કે કપાઈ ગયેલો હોય એને જોઈન્ટ કરવો બહુ ઇઝી છે, પણ આ નસો બસો બધી ખેંચાઈ ગયેલી ને આ રીતે મને ઓપરેશન કરીને સારું થઈ ગયું. આજે 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા છે. વત્તા બીજી વસ્તુ કે મને ઓપરેશન કર્યા પછી 5 દિવસ તો મને હાલવા ચાલવાનું કે સાહેબે કહ્યું ભાઈ અમારે પૂરેપૂરો અમે પ્રયત્ન કરી દીધો છે, બરાબર છે, અંગૂઠો બચાવવા માટે. હવે તમારે પ્રયત્ન, તમારે સહયોગ અમને આપવાનો છે કે હાલવાનું નહીં, ચાલવાનું, આ રીતે. પછી અમને 5 દિવસ અમને રાખ્યા. પછી અંગૂઠો અમને સારો લાગ્યો એટલે અમને બીજા 5 દિવસ કે તમે કે ઘરે જઈને હાલી જશે રીતે થઈ જાય તો તમે રહો, બરાબર. એટલે 5 દિવસનું એમણે
ભાડું બી અમારી જોડે લીધું નહીં, કહેવાનો મતલબ ચાર્જ બી લીધો નહીં, 5 દિવસ અમને ફ્રીમાં જ રાખ્યા છે. અને અત્યારે લગભગ 1 મહિનો ને 10 દિવસ છે, પાટો આજે જ બદલ્યો. અને ત્યાંથી અમે સીધા અહીંયા સાહેબે કહ્યું કે આ રીતે પ્રોગ્રામ છે તો તમે આવો તો સારું, એટલે પછી અમે અહીંયા આવ્યા. સર્જરી સફળ થયા બાદ પણ હેમંતનો સંઘર્ષ પૂરો થયો નથી. હવે હાથને ફરીથી કાર્યક્ષમ બનાવવા માટે સતત સારવાર, દેખરેખ અને રિહેબિલિટેશનની જરૂર છે. પરંતુ આજે હેમંત ધીમે ધીમે પોતાના હાથનો ઉપયોગ કરી રહ્યા છે. જે હાથ એક સમયે હંમેશા માટે ગુમાવવાની આશંકા હતી, એ જ હાથ આજે હેમંત માટે નવી જિંદગીનું પ્રતીક બની ગયો છે. અને આ રક્ષાબંધન તેમના માટે સૌથી ખાસ બનવાનું છે. જોઈએ શું કહેવું છે નિલેશ પંચાલનું. નામ નિલેશ પંચાલ છે. નિલેશભાઈ, શું થયું, શું ઘટના બનતી અને પુનઃ આગળ જોડાઈ, આખી ઘટના શું હતી? હું પોતે મોડ્યુલર ફર્નિચર મેન્યુફેક્ચરિંગ કરું છું. તો 5 ઓગસ્ટ 2019ના દિવસે લગભગ આશરે 11:30 વાગે મશીન ઉપર કામ કરતા હતા. એમાં એક ભૂલના કારણે મશીનની અંદર મારી આંગળીઓ બધી જ કચડાઈ ગઈ હતી અને બહુ જ ખરાબ રીતે ડેમેજ થઈ હતી. કેટલો સમય ઓપરેશન ચાલ્યું હતું? એમાં વસ્તુ એવું બન્યું હતું કે અમે લોકોને સાહેબ વિશે કોઈ જાણ હતી નહીં કે આવા કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ હેન્ડ સર્જરીના હોઈ શકે. જેથી કરીને અમે લોકો નજીકના એક ઓર્થોપેડિક ડૉક્ટર પાસે ગયા. એમને એક મોટા સ્ટીચીસ લઈ અને પછી એમને લોકોને રજા આપી દીધી. પણ મીનવાઇલ એક મારા ફ્રેન્ડ દ્વારા એ જ દિવસે 2 કલાકની અંદર અમને ખબર પડી કે આવા કોઈ હેન્ડ સ્પેશિયાલિસ્ટ પણ હોય છે. તો અમે એમને સંપર્ક કરીએ પહેલાં જ મારા મિત્રના દ્વારા સાહેબનો સામેથી જ પોતાનો ફોન આવી ગયો અને અમને એક્સિડન્ટ વિશેની બધી પૂછપરછ કરેલી. એમાં અમને લાગ્યું કે નહીં, આવી રીતે કોઈ હેન્ડ સ્પેશિયાલિસ્ટને બતાવવું પણ જોઈએ. એ જ દિવસે સાંજે સાહેબનું ઓપરેશન હોવાથી અમે થોડાક લેટ મળ્યા હતા. પણ જ્યારે સાહેબને અમે સાંજે મળ્યા ત્યારે સાહેબે અમને એ વસ્તુ જોઈને કહ્યું કે હજુ પણ આની અંદર બહુ જ બધું કામ કરવું પડે એવું છે, જેથી કરીને તમને ઝડપથી રિકવરી આવી શકે અને તમારો હાથ મેક્સિમમ વર્ક કરી શકે. અમે લોકો અગ્રી થયા અને એ જ દિવસે રાત્રે આશરે 3.5 કલાક 9થી માંડીને લગભગ 12:30 સુધી મારું ઓપરેશન ચાલેલું હતું. અને રિઝલ્ટ અમને આશરે 2 મહિનાની અંદર રૂજ ને બધું આવી ગયું, આંગળીઓ અને મારો હાથ વર્કિંગ કરવા માટે. અને એ જ રીતે ઘણો સારો અનુભવ રહેલો હતો. આજે મારો હાથ છે એમાં આ એક આંગળી સિવાય અંગૂઠો અને બધી જ આંગળીઓ ક્રશ થઈ ગયેલી હતી. અને આ 2 આંગળીની અંદર મલ્ટિપલ ફ્રેક્ચર્સ પણ હતા અને કટ્સ પણ ઘણા બધા ઊંડા હતા. પણ સાહેબે જે રીતે સર્જરી કરી એ પ્રમાણે મારો હાથ કમ્પ્લીટલી વર્ક થવા માંડ્યો. આમ તો જો કે હું ડાબોડી છું એટલે ડાબો હાથ મારા માટે બહુ અગત્યનો છે. કદાચ સાહેબ ના હોત તો મારે કદાચ આ પહેલી 2 આંગળીઓ પાછળથી ગુમાવી પડી હોત, પણ સાહેબ મળી ગયા જેના કારણે મારી 2 આંગળી અને મારો હાથ બચી શક્યો. અત્યારે હું બધું જ કામ એક નોર્મલ માણસની જેમ કરી શકું છું. રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર. પરંતુ હેમંત પટેલ માટે આ વખતનું રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી. જે હાથ અકસ્માતમાં કપાઈ ગયો હતો, જે હાથને ફરી મેળવવાની આશા લગભગ ખોવાઈ ગઈ હતી, એ જ હાથ આજે ફરી હેમંત સાથે છે. અને હવે એ જ હાથ પર તેમની બહેન પ્રેમ અને વિશ્વાસની રાખડી બાંધશે. એક ગંભીર અકસ્માત, 14 કલાકની જટિલ સર્જરી, ડોક્ટરોની મહેનત, પરિવારનો સાથ અને હિંમત ન હારવાની જીદ આજે હેમંત પટેલને ફરી એક નવી જિંદગી આપી છે. અને આ વખતે રક્ષાબંધન પર હેમંતના હાથ પર બંધાનારી રાખડી માત્ર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક નહીં, પરંતુ મૃત્યુ જેવી સ્થિતિમાંથી બહાર આવીને ફરી મળેલી જિંદગીની ઉજવણી પણ હશે. ગુજરાતની ગર્જના. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ.